દિવસે આપ જાહેર સભામાં ગીર સોમનાથમાં આવ્યા છો? હા, હું સૌથી પહેલા તો કોંગ્રેસ પક્ષના અડીખમ રીતે ચૂંટણી લડી રહેલા ઉમેદવારોને સલામ કરું છું. લોકશાહીમાં ચૂંટણી એ પવિત્ર પર્વ ગણવામાં આવે છે અને લોકોનો અધિકાર છે કે પોતાનો પ્રતિનિધિ કોણ હોય એ ચૂંટવાનો લોકોનો અધિકાર છે. ભારતીય જનતા પાર્ટીએ લોકશાહીમાં જે માન્ય નથી એવા કાવા દેવા, તંત્રનો દુરુપયોગ, પોલીસના દ્વારા પ્રેશર, નાણાઓના કોથળા, ધાક ધમકી, લાલચ, આ બધું જ આપતા છતાં માત્ર જૂજ સીટોને બાદ કરતા તમામ બેઠકો પર કોંગ્રેસ પક્ષના ઉમેદવારો પંજાના નિશાન સાથે મક્કમતાથી લડે છે. એમને હું હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું. બાપુ, ખાસ કરીને જે ભારતીય જનતા પાર્ટીએ જે રીતના હથકંડાઓ કર્યા, આપણા સૌના સામે એક વિડીયો આવી, અમારા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખભાઈ ગઢવીભાઈ અને અમારા ઉમેદવારે અભિનંદન આપીશ એમને. 7.5 લાખ રૂપિયાથી તાલુકા પંચાયતની સીટમાં ફોર્મ પાછું ખેંચવા માટે જે રીતની લાલચો અપાય એની આખી વિડીયો આવી. શું ચૂંટણી તંત્રની, ચૂંટણી પંચની જવાબદારી નથી કે એ ઉમેદવાર જે કેમેરાની આંખે 7.5 લાખ રૂપિયા દેતા પકડાયા હોય એમને બ્લેકલિસ્ટ કરવા જોઈએ? એમને ઉમેદવાર તરીકે કરપ્ટ પ્રેક્ટિસ નિમિત્તે 6 વર્ષ સુધી ચૂંટણી ન લડી શકે, રેપ્રેઝન્ટેશન ઓફ પીપલ્સ એક્ટના કાયદા નીચે એમને તરત જ દૂર કરવા જોઈએ. મને દુઃખ છે કે એ પગલું હજી ભરાયું નથી. ગઈકાલે ધ્રોળમાં અમારા એક ઉમેદવાર ચૂંટણીને લડતા ખૂબ સંનિષ્ઠ અને કાર્યકર આગેવાન દશરથભાઈનું હાર્ટ એટેકથી અવસાન થયું છે. એમને પણ શ્રદ્ધાસુમન સમર્પિત કરું છું અને ખાસ કરીને મારા વહાલા ગુજરાતના મતદાતાઓને વિનંતી કરું છું કે તમારો મતાધિકાર છે કોને ચૂંટવા, આ ભારતીય જનતા પાર્ટી ધાક ધમકી લાલચથી તમારો મતાધિકાર છીનવી લેતા હોય તો એને સબક શીખવાડો. જ્યાં જ્યાં હવે ચૂંટણી થઈ રહી છે ત્યાં કોંગ્રેસના ઉમેદવારો આર્થિક મજબૂત નહીં હોય. અમારા પાસે એવા નાણાંના કોથળા નથી કે ભજ્જી પાર્ટી કરે ને દારૂની બોટલો વેચે ને રોકડા નાણાં વેચે. પણ સાચા અર્થમાં લોકશાહીને બચાવવા માટે મતદાતાઓ આવી પ્રેક્ટિસને જાકારો આપી અને કોંગ્રેસના ઉમેદવારોને ચૂંટે એવી પણ વિનંતી કરું છું. ફૈઝલ પટેલે ગઈકાલે ટ્વીટથી કામ કરવાની ના પાડી છે કોંગ્રેસ માટે, શું કહેશો? અહેમદભાઈ પટેલ અમારા માટે, કોંગ્રેસ માટે એક વર્ષો સુધી નાત જાત ધર્મ જોયા વગર કોઈ પણ માણસને હંમેશા મદદરૂપ થવા તત્પર રહેલા હતા. એમના જવાથી એક મોટી ખોટ પડી. કેટલીક વ્યક્તિઓ હોય છે કે એનો વિકલ્પ ના મળે. આજે પણ અહેમદભાઈનો વિકલ્પ ના મળી શકે. એમના દીકરા અને દીકરી એ અચાનક પિતાના જવાથી જે પરિસ્થિતિ કુટુંબની છે હું જાણું છું, એના વચ્ચે એમણે સંભાળી છે દોર. ફૈઝલભાઈનું ટ્વીટ સાચા અર્થમાં તમે જુઓ તો એને કહ્યું છે કે હું કોંગ્રેસનો સમર્થક રહેવાનો જ છું. કેટલાક લોકોએ આમ તેમ ચલાવ્યું કે શું ભાજપમાં જશે, આમ જશે. એમણે પૂરું ટ્વીટ એમનું જોવું જોઈએ. આજે પણ મુમતાઝબેન પેટા ચૂંટણી ભરૂચની ચાલે છે તો એ તાલુકા પંચાયતની સીટ ઉપર એ પ્રચાર કરી રહ્યા છે અને મને ત્યાંથી એમનો ફોન પણ આવ્યો હતો. ફૈઝલભાઈની તબિયત વચ્ચે ખૂબ નાજુક થઈ હતી. ઉપરવાળાનો પહાડ કે એ બીમારીમાંથી, એ મુશ્કેલીમાંથી ફૈઝલભાઈ એક સંઘર્ષ કરીને એ બીમારીમાંથી પણ બહાર આવ્યા છે. કોઈની આવી પરિસ્થિતિના સમયે વ્યક્તિગત બાબતો પર મીડિયાના મિત્રો પણ આપણે સંયમ રાખતા આવ્યા છીએ. ત્યારે આ સંયમ સોશિયલ મીડિયા અને મીડિયામાં પણ જળવાય. વ્યક્તિગત કે કૌટુંબિક પરિસ્થિતિના કોઈ કારણોને પોલિટિકલ કારણો સાથે ન જોડીએ એવી નમ્ર વિનંતી કરું. તેમણે એમ પણ કહ્યું છે કે મેં માગ્યું પણ મને કામ ન કરવા દેવામાં આવ્યું. મેં તમને કહ્યું કે વ્યક્તિગત બાબતો પર એક મર્યાદા આપણે રાખીએ, આપણા સૌના માટે સારું છે.